બીજી બાજુ હિન્દી ફિલ્મના પ્રવેશ પછી પણ કેશવ રાઠોડે ગુજરાતી ફિલ્મો છોડી નહોતી. દેવલ દેવાયત, દીકરી ચાલી સાસરી, જયચંડી ચામુંડા, જુવાનીના ઝેર લખાણી. જુવાનીના ઝેરમાં પ્રથમ વખત એમના પરમ જીગરજાન ખાસ મિત્ર ચંદ્રકાંત પંડ્યા બાબલો હીરો બન્યા. એમને હજી એ દિવસો યાદ છે જ્યારે તેઓ અને ચંદ્રકાંત પંડ્યા રવિન્દ્ર દવેને મળવા ફેમસ સ્ટુડિયો જતા. ત્યારે એમને ધક્કા મારીને પાછા કાઢી મૂકતા અને પછી ચંદ્રકાંત પંડ્યાને ફિલ્મોમાં રોલ મળવા લાગ્યા. મુખ્ય વિલન બની ગયા. ત્યારે ફિરોઝ ઈરાની એની પાછળ ચક્કર મારતા. કેશવ રાઠોડ, ચંદ્રકાંત પંડ્યા અને ફિરોઝ ઈરાની શ્રીકાંત સોની એકદમ નજીકના મિત્રો હતા. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને ફરી આવી ગઈ છું કેશવ રાઠોડની જિંદગીના કેટલાક અજાણ્યા કિસ્સાઓ આપની સાથે શેર કરવા. તો મિત્રો, આ પહેલા આપે કેશવ રાઠોડ પર બનેલા અમારા વિડીયો ના જોયા હોય તો જોઈ લેશો. જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. એક કિસ્સો યાદ આવતા કેશવ રાઠોડ જણાવે છે કે શ્રીકાંત સોની એક દિવસ તેમને બસંત સ્ટુડિયો ચેમ્બુર લઈ ગયા. ત્યાં નિર્માતા નવનીતભાઈ લક્ષ્મી સ્ટુડિયો વડોદરાની સ્થાપનામાં એમનો મોટો ફાળો હતો. તેમની સાથે મુલાકાત કરાવી. તેઓ ઓખા હરણ ફિલ્મ બનાવી રહ્યા હતા, જેની કથા પટકથા હિન્દીમાં પંડિત પ્રિયદર્શી લખી રહ્યા હતા. કેશવ રાઠોડને સંવાદો લખવાના હતા. તેઓ સંવાદોની હિન્દી સ્ક્રિપ્ટ લઈને ઘરે ગયા. 2 દિવસ પછી બસંત સ્ટુડિયો પહોંચ્યા ત્યારે શ્રીકાંત સોની કશું જ બોલ્યા નહીં. કેશવ રાઠોડને સમજતા વાર ન લાગી, પણ રવિન્દ્ર દવે ગ્રુપના લોકો સંવાદ લખવા રવેશ મહેતાને લઈ આવ્યા હતા. નવનીતભાઈએ એમને બાજુમાં લઈ જઈને 250 રૂપિયા આપતા કહ્યું, સોરી કેશવ. કેશવ રાઠોડે 250 રૂપિયા એમને પાછા આપતા કહ્યું, સાહેબ, જે કામ મારે કરવાનું જ નથી હું એના પૈસા નહીં લઉં. અને તેઓ નીકળી ગયા. શ્રીકાંત સોનીની આંખમાં મિત્રભાવ છલકતો હતો, જે હંમેશા છલકતો રહેલો. ખેર, જુવાનીના ઝેર પછી સેજલ સુમરો, ભાભીના હેત, વીર ભીમસેન પણ લખાણી. અને ત્યારે એક નિર્માતા દલપત ટંડેલ ફિલ્મ બનાવવા આવ્યા, જેણે સાસરિયું સોનાની ખાણ ફિલ્મ બનાવી, જેમાંથી પ્રકાશ જાદવ નામના ડિરેક્ટરની પ્રતિભા બહાર આવી. એ જ અરસામાં શ્રીદત્ત વ્યાસ આવ્યા. બેની હું તો 12 વર્ષે આવ્યો કેશવ રાઠોડ ના લખી શક્યા, પરંતુ શ્રીદત્ત વ્યાસ પણ ડિરેક્ટર બની ગયા અને એમના પરમ મિત્ર અજીત ઝાલા ડિરેક્ટર બનતા એક યુવાન નિર્માતાને લઈ આવ્યા. મા દશામાં ફિલ્મના એ નિર્માતા એટલે ગુજરાતીનો ગર્વો, સાહસિક અને સ્નેહાળ મિત્ર મુકુંદ પટેલ. અજીત ઝાલા પણ ડિરેક્ટર બની ગયા અને કેશવ રાઠોડની મુકુંદ પટેલ સાથે દોસ્તી બંધાઈ ગઈ. પરંતુ મા દશામાં ફિલ્મ કોઈ કારણોસર અટકી પડી. પરંતુ અજીત ઝાલા બીજી પ્રપોઝલ ગણપતિ બાપ્પા મોર્યા લઈ આવ્યા. પરંતુ થોડો વિવાદ હતો. પ્રકાશ જાદવ કહે, ફિલ્મ મેં સાઇન કરી છે, કેશવ રાઠોડે મધ્યસ્થી કરી છે. પ્રકાશ જાદવે કોરા કાગળ પર સહી કરી અને ફિલ્મ છોડી દીધી. એની દિલાવરી પર આજના પ્રખ્યાત નિર્માતા રમેશ સોલંકીની પહેલી ફિલ્મ જય કુળદેવીમાં તેને કેશવ રાઠોડે અપાવી. અને ત્યારે જ એમના વડીલ શેઠ મિત્ર વિતરક, જેઓ હિન્દી ફિલ્મો જ રિલીઝ કરતા ઇમ્પાના પ્રમુખ પણ હતા, એ શ્રી દેવેન્દ્ર શાહે એમને એક વાર્તા સંભળાવી, જેના પરથી ફિલ્મ બનાવી. કેશવ રાઠોડને શ્રેષ્ઠ કથા, શ્રેષ્ઠ પટકથાના ગુજરાત સરકારના બંને એવોર્ડ મળ્યા. એ ફિલ્મ મારો રસિયો સાજન. મારો રસિયો સાજનમાં રણજીત રાજનો ડબલ રોલ હતો, જે રોલ યાદગાર બની ગયો છે. પછી તો રાજકુંવર, કેસુડાનો રંગ, મારી લાજ રાખજે વીરા, પૃથ્વીરાજ સંયુક્તા, પ્રીત ઘેલા માનવી, 16 સોમવાર અને રામરાજ નાહટાની મહાન ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની ભૂમિકા બાલધુરીએ કરી. કેશવ રાઠોડને એમાં શ્રેષ્ઠ ગીતકાર તરીકે ગુજરાત સરકારનો એવોર્ડ મળ્યો. અત્યાર સુધી એમને 5 વાર એવોર્ડ મળી ચૂક્યા હતા. અચાનક એક દિવસ અસરાનીનો ફોન આવ્યો અને તેઓ એમને મળવા ગયા. તેઓ ગુજરાતમાં ડિરેક્ટર તરીકે પદાર્પણ કરી રહ્યા હતા. એમના માટે ગર્વની વાત હતી કે તેઓ એમની ફિલ્મના લેખક ગીતકાર હતા. નિર્માતા હતા કેસી બોકાડિયા અને ફિલ્મ હતી અમદાવાદનો રિક્ષાવાળો. તો મિત્રો, કેશવ રાઠોડ વિશેનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરી જણાવશો. સાથે જ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો,
જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય. धीरे 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 हाय धीरे 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 हाय धीरे धीलो अंगड़ाई हो गोरी तारू जो बन जाशे नंदबाई हो गोरी तारू जो बन जाशे नंदबाई धीरे 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 हाय धीरे धीरे धीरे